તો મિત્રો આજે જિંદગીમાં પહેલી વખત જલપરીનો શો જોવા જઈ રહ્યા છીએ અમારા મહેસાણામાં, જે ગુજરાતની અંદર આવેલું છે. મહેસાણામાં રાધનપુર રોડ ઉપર સરસ મજાનો મેળો આવે છે અને એની અંદર જલપરીનો સુંદર મજાનો શો આવેલો છે. ટિકિટની વાત કરીએ તો 100 રૂપિયાની ટિકિટ છે. જે 3 વર્ષથી ઉપર જે પણ હોય એમની 100 રૂપિયા ટિકિટ લાગે અને એ ટિકિટ લઈને આપણે મેળાની અંદર એન્ટર થવાનું. તમે જ્યારે એન્ટર થાવ ત્યારે એક સરસ મજાનું લાઇટિંગવાળી ગેલેરી બનાવેલી છે. ત્યાં વિવિધ પ્રકારના માછલીઘર છે. જો અમારી ફેમિલી છે, મારી બે ઢીંગલી, મારી પત્ની, તો વિવિધ પ્રકારના માછલીઘર ત્યાં જોવા મળે છે. અવનવી માછલી અને રંગબેરંગી જે લાઇટિંગ કરેલું છે એનાથી બાળકો ખુશ થઈ જાય. બાળકો ભલે માછલીઘર જોયેલું હોય, પરંતુ આ અલગ પ્રકારનું એક મેળાની ટાઈપનું જે સિસ્ટમ છે ને એ બાળકોને બહુ ગમે. તો આ જો સેલ્ફી લેતા લેતા ઘણા લોકો ફોટો પર આમ એટલા બધા બીજી હોય છે ને અમે પણ એવા જ છીએ. ગરમી ના લાગે એના માટે કૂલરની પણ વ્યવસ્થા કરેલી છે, સફોકેશન ના થાય. જો આ વિવિધ પ્રકારની માછલીઓ છે, મોટામાં મોટી સાઈઝની, અને ત્યાં દૂર જલપરી તરી રહી છે, જોઈ શકીએ છીએ આપણે. બાળકો જુઓ કેટલા ખુશ છે, આ કેટલા બધા એક્સાઇટેડ છે જલપરીને જોવા માટે. અને જલપરીની જે ડિસ્પ્લે કહેવાય ને, ત્યાં આજુબાજુમાં એટલા બધા માણસોનો મેળાવડો જામી ગયો છે ને, આપણે જોવાની ખૂબ તકલીફ પડી જાય. તો ચાલો હવે આપણે પણ જઈએ જલપરીની નજીકથી જોઈએ કે જલપરી કેવી હોય. ભાઈ રોજ વિડીયોમાં તો જોતા હતા, પરંતુ આજે રૂબરૂ જોવાની છે કે જલપરી કેવી હોય ને કેવી રીતે શ્વાસ લે, કેવી રીતે તળે. આ જુઓ ભાઈ, તો જુઓ જલપરી જોડે સેલ્ફી લે છે. પોતાની આ જે મોમેન્ટ છે ને એ યાદગાર બનાવી રહ્યા છે. પતિ પત્ની બંને સાથે છે અને પાછળ જલપરી સાથે સેલ્ફી લઈ રહ્યા છે. ઊભું રહેવાની કંઈ જગ્યા નથી હોતી, પરંતુ તેમ છતાં બી જલપરીના દર્શન કરવા તો મળી જ રહે. લોકો અહીંયા એટલા બધા પાગલ થઈ ગયા છે જલપરી જોવામાં કે ફોટો પડાવી દીધો, દિલ બનાવી દીધું. જો આ દિલ બનાવે છે ને, દિલ બનાવી દીધું. એમ છતાં બી જલપરીથી દૂર જવાનું એમનું મન નથી કરતું. જુઓ, આની પણ એક અલગ મજા છે. શું કહેવું તમારું? તો આ જલપરીનો જે શો છે ને એ ખરેખર મહેસાણાના લોકોને પાગલ કરીને મૂક્યો છે. કારણ કે બહુ ટાઈમથી રાહ જોવાતી હતી જલપરીના શોની, અને હવે બબ્બે જલપરીઓ સાથે જોવા મળે છે. આ જુઓ, ફ્લાઇંગ કિસ આપે એટલે સામેવાળો ગાંડો. તો આ સુંદર મજાનો શો છે. અમે જલપરીને જોઈને પછી ત્યાંથી થોડા આગળ ચાલ્યા. માછલીઓનું વિવિધ પ્રકારની ડિસ્પ્લે ગોઠવેલી છે વળાંકમાં, તમે જોઈ શકો છો. સુંદર મજાનું આયોજન કરેલું છે. અને જે ફ્લોરિંગ કહેવાય ને, ત્યાં પણ નીચે કાચવાળી ફ્લોરિંગ બનાવેલી છે આ લોકોએ. તો ત્યાં પણ તમે વિવિધ પ્રકારની માછલીઓ જોઈ શકો છો. એવું નહીં, ઇન્ડિયન અલગ અલગ પ્રાંતની, અલગ અલગ દેશની, અલગ અલગ દરિયાની માછલીઓ તમે સુંદર મજાની રીતે નિહાળી શકો છો. તમારા બાળકોને લઈને આવા જો ફેરમાં તમે જાઓ ને તો બાળકો ખુશ થઈ જાય. વારે ઘડીએ ના જવાય, પરંતુ એક વખત સાહેબ ચોક્કસથી મુલાકાત લેવી જોઈએ. તો જુઓ, આ નીચે તમે જોઈ શકો છો ટફન ગ્લાસ છે, સેલ્ફી લઈ રહ્યા છે. આ જે રંગબેરંગી બ્લુ અને પિંક લાઇટ છે ને એના કારણે આખો માહોલ અલગ લાગી રહ્યો છે. અહીંયા આપણું હવે માછલીઘર પૂરું થાય છે, જલપરીનો શો પૂરો થાય છે, અને હવે અહીંયાથી જે રેગ્યુલર મેળો કહેવાય ને એ મેળો ચાલુ થાય છે. મેળાની અંદર શોપિંગ કાઉન્ટર લાગેલા છે, ગેમિંગ ઝોન લાગેલા છે. ગેમિંગ ઝોન એટલે નાના જે બંદૂક શૂટિંગવાળા હોય, પછી રિંગ ફેંકીને વસ્તુ તમારી થાય એ બધા. આ કટલરીના થોડા સ્ટોલ લાગેલા છે. અહીંયા જોઈ શકે છો બાળકોના રમકડાના તો ભવ્ય સ્ટોલ લાગેલા છે. વિવિધ પ્રકારના સ્ટોલ છે. 50થી માંડીને 60, 70, 80 વિવિધ પ્રકારની તમને અહીંયા વસ્તુ મળી રહેવાની છે, રમકડા મળી રહેવાના છે. અહીંયાથી તમે એન્ટ્રી લો અને 200-500 મૂકીને પછી ઘેર આવો. અને સાથે સાથે આનંદ મેળા ટાઈપની મજા છે. અહીંયા વિવિધ પ્રકારના ચકડોળ છે. નાના બાળકોથી લઈને મોટા બેસી શકે એવી દરેક પ્રકારની રાઇડ્સો અહીંયા અવેલેબલ છે. અને મેળામાં ચાલતા ચાલતા જો તમને થાક લાગે ને તો સુંદર મજાની જગ્યા પણ છે બેસવા માટે. તો પબ્લિક અહીંયા રેસ્ટ પણ કરે છે. પોતાના બાળકો ત્યાં રાઇડ્સમાં રમી જતા હોય અને આપણે અહીંયા સુંદર મજાનું રેસ્ટ કરીએ. થેન્ક યુ.